આજે મેઘવાળ સમાજના 30-35 ભાઈઓ આગેવાનો ભેગા થયેલા ત્યારે આ પ્રશ્નની ચર્ચા થઈ એટલે અમે લોકોએ પહેલાં એક વાત એવી કરી કે ભાઈ ગોંડલનો જે મેઘવાળ સમાજ છે એની સાથે અમે છીએ. પછી વાત કરીશું અમે બીજું તો કાંઈ છે નહીં, ખાલી આપણે આ બધાએ નિવેદન આપવાનું છે, આવી વાત થઈ. હવે એના અનુસંધાને આજે જે વિડીયો વાયરલ થયો એમાં પ્રથમ નામ મારું આવ્યું, એટલે મને એક દુઃખ થાય છે કે સમાજના આગેવાનોએ મને બલીનો બોકડો બનાવ્યો છે. હું આજે જે બલીનો બોકડો બન્યો છું એના વતી અથવા તો એનાથી જ હું ગોંડલના અથવા તો આખા ગુજરાતના હરિજન સમાજની માફી માગું છું. દલિત સમાજની આખા ગુજરાતના દલિત સમાજ છે એને હું માફી માગું છું, કારણ કે મારા જ સમાજના આગેવાનોએ મને ફસાયો જ છે. આજે 30 જણાના વિડીયોમાં મારો એકનો જ વિડીયો વાયરલ થયો. હું દલિત સમાજમાં અને આજે હું દલિત સમાજમાં જ છું, દલિત સમાજથી જ હું અહીંયા પહોંચ્યો છું, એટલે હું દલિત સમાજથી વિરુદ્ધ હોઈ શકું નહીં. જૂનાગઢના ઇસ્યુમાં ભેગો જ છું અને જૂનાગઢનો જે કાંઈ ઇસ્યુ બન્યો છે એમાં સમાજની સાથે જ હું છું. જય ભીમ, જય ભારત.